આપકી અદાલતમાં સાધ્વી ઋતંભરા પર એ આક્ષેપ છે કે એ સનાતનના નામ પર લોકોને વેચે છે. ઋતંભરાજી, આ આક્ષેપ મારો નથી, રાહુલજીનો છે. એમનું કહેવું છે કે સનાતનના નામ પર જાતિઓ બનાવીને લોકોને વહેંચવામાં આવે છે, નફરત ફેલાવવામાં આવે છે, એટલે એમને મોહબ્બતની દુકાન ખોલવી પડી. સનાતનીનો અર્થ શું છે રજતજી? મનુષ્યતાને જીવે છે, માનવીય ભાવને જે જીવે છે, પશુ પક્ષી જનજન્ય જેણે બધાનું જ ધ્યાન રાખ્યું છે, એ સમાજ જે ધૈર્યથી સંયમ રાખે છે, રામ બનીને આવે છે તો શબરીના એઠા બોર ખાવાવાળા, અને જો સામે કોઈ ત્યજી દેવાયેલી નારી દેખાઈ જાય તો એની ઝૂંપડીમાં જઈને શીલાવત થઈ ગયા એના મનની અંદર જીવનની આશા ફૂંકવાવાળા આ સનાતન જે ગોચરમાં. અને તમને ખબર છે રજતજી, તમે જાણતા હશો, સનાતનના એક સંત થયા નામદેવ. તો એ રોટલી બનાવીને મૂકતા જતા હતા, તો એક કૂતરો રોટલી લઈને જતો હતો, તો એને મારવા લાકડી લઈને એની પાછળ નહીં દોડ્યા. નામદેવે બનાવેલી રોટલી કૂતરાએ ઉપાડી, પાછળ ઘીની વાટકી લઈને જઈ રહ્યા. પ્રભુ સુખી તો ના ખાઓ, થોડું ઘી પણ લેતા જાઓ. કેવો ચહેરો બનાવ્યો તે શ્વાનનો, મને ચહેરો ભણાવી દીધો માણસનો. અને રજતજી, અમે સનાતની છીએ. અમે જો પથ્થર પર સિંદૂર ચડાવી દઈએ ને તો હા, એ પથ્થર પણ હનુમંતલાલ બનીને પ્રગટ થઈ જાય છે. અમે પાષાણોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા લોકો છીએ. એટલે અમારા પર આવો આક્ષેપ લગાડવો એ તુચ્છ રાજકારણનો એક વિકૃત ચહેરો તો હોઈ શકે છે, પણ આ સાચું નથી. કારણ કે તમને ખબર છે અમે ક્યારેય ભેદ કર્યો? ક્યારેય આખા સંસારમાં યહૂદી સમાજે અપમાન સહન કર્યું ત્યારે ભારતની ધરતીના સનાતને ગળે લગાડ્યા. ચાહે કોઈ પારકું હોય, ચાહે કોઈ શત્રુ હોય, અમે ક્યારેય કોઈમાં શત્રુતા જોઈ? શત્રુને પણ પોતાના પડખામાં આશરો આપવાનું સામર્થ્ય સનાતનીઓમાં છે. એટલે આવો ગંદો આક્ષેપ લગાડવો એ તુચ્છ રાજકારણ તો હોઈ શકે છે, પણ એ સાચું તો ના જ હોઈ શકે. પણ આજકાલ ઘણા લોકો કહી રહ્યા છે, તમિલનાડુના મુખ્યમંત્રી છે સ્ટાલિન, એમના દીકરા ઉદયનિધિ સ્ટાલિન, એમની વાત તમે સાંભળી હશે. એમણે કહ્યું કે જેમ મચ્છર, ડેન્ગ્યુ, કોરોનાને ખતમ કરવાના છે, આ જ પ્રમાણે સનાતનને પણ ખતમ કરવાનો છે. અરે રજતજી, જે સનાતન નહીં નષ્ટ થયો લંકેશની તલવારથી, જે સનાતન નષ્ટ નહીં થયો કંસના હુંકારથી, એ સનાતન શું નષ્ટ થશે આ નેતાઓની વાહિયાતથી? તો શું એ સાચું નથી કે સનાતન ધર્મમાં અલગ અલગ જાતિઓ છે, સમાજને અલગ અલગ જાતિઓમાં વહેંચવામાં આવે છે? હું જાણું છું કે જો અમે અંદર વહેંચાઈ જશું, હિન્દુ ચેતનાના બિંદુ ધૂંધળા બનશે. વાલ્મીકી સીતાને કેવી રીતે નિભાવશે? રામ શબરીના બોર કેવી રીતે ખાશે? હરિજન સ્વર્ણ પછાતોના આ સંબંધ, એને તોડવાનું જે ષડયંત્ર રચે એમને અમે ધૂળમાં મેળવીને રહીશું. અમે ભવ્ય મંદિર. હજી એક પ્રશ્ન હવે પબ્લિકમાંથી લઈ લઈએ. મારો તમને પ્રશ્ન એ છે કે તમે સંન્યાસ શા માટે લીધો? ઘર કેમ છોડ્યું અને આખરે સાધ્વી કેમ બન્યા? જ્યારે હું નાની હતી ને ત્યારે મેં મારી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈ. મને લાગ્યું કે જે સુંદર લોકો હોય છે એ સુખી હોતા હશે. પછી લાગ્યું નહીં, જેની પાસે ધન હોતું હશે એ સુખી હોતા હશે. પછી મેં જોયું કે જેની પાસે જે છે એની પાસે કંઈ એવું પણ છે જે નથી. ક્યારે કોઈ માતાને જોઈ કે એનો યુવાન પુત્ર મરી ગયો. પછી મેં જોયું કે એક મહિલા હતી, એની લાશને કોઈએ ટ્રેનમાંથી ફેંકી દીધી અને એનું પેટ થોડું ફૂલેલું હતું, એટલે એ ગર્ભવતી હતી. અને એની લાશ મેં જોઈ. આ પ્રમાણે એક નવજાત બાળક કોઈ કુંવારી માતાએ પેદા કર્યું હતું, એને માટીની અંદર દાટી દીધું હતું. કૂતરાઓએ એને ખેંચીને બહાર કાઢ્યું અને પછી મેં નવજાત શિશુનું નાનકડું શરીર જોયું. ત્યારે મારા બાળ માણસમાં એ વખતે આંધળા અમારા ગામમાં આવતા. ત્યારે હું મારી માને પૂછતી કે આ આંધળી સ્ત્રીના શરીરમાંથી લોહી કેમ વહે છે? કારણ કે મને નહોતી ખબર કે રજસ્વાલા માસિક ધર્મ હોય છે. તો એ નગ્ન રૂપમાં હતી, એના આ પગ સુધી લોહી વહી રહ્યું હતું. હું માને પૂછતી કે શું માં એને ગુમડું થયું હશે? પછી મને એમની ચિંતા થતી કે એમના પૈસા કોઈ છીનવી ના લે.
તો જ્યારે હું સ્ટેશન પર આંધળા ભિખારીઓ ભેગા થતા હતા તો હું ત્યાં જઈને એમના પૈસા ગણાવતી હતી. ત્યારે મારા બાળ મનમાં આ બધું જ ભેગું થતું ગયું. પછી સવાલ પેદા થતો હતો, સુખી કોણ છે? પણ મારા પ્રશ્નોનો કોઈ જવાબ નહોતું આપી શકતું, કારણ કે હું એ વખતે પ્રશ્ન કરવાની સ્થિતિમાં જ નહોતી. પછી એક સમય એવો પણ આવ્યો, મારા પિતાનું વૈરાગ્ય. અને પછી મારા એક પીટી ટીચર હતા, એમણે એમનું એક મેગઝીન હતું જે દર મહિને આવતું હતું, એ મને મળી ગયું. એમાં મેં વાંચવાનું શરૂ કર્યું. તો મારા એક બહુ જ સરસ, એમના પર બહુ સ્નેહ હતો, મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. પછી જ્યારે રક્ષાબંધનનો દિવસ આવ્યો ત્યારે મનમાં હજી વૈરાગ્ય આવ્યો. મેં બધાને રક્ષાસૂત્ર બાંધ્યા. મારી પાસે ફક્ત 55 રૂપિયા હતા. એ લઈને મેં ઘર છોડી દીધું અને હરિદ્વાર જતી રહી, મારા એ સવાલોની શોધમાં કે સુખી કોણ હોય છે. પછી મને મારા ગુરુદેવ મળ્યા. તેમણે કહ્યું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે, પણ શોધ આપણે પરમાનંદની જ કરવી જોઈએ. મને મારા ગુરુદેવ મળી ગયા, યુગ પુરુષ સ્વામી પરમાનંદજી મહારાજ. જે છોકરીનું હૃદય આટલું કોમળ હતું, જેના મનમાં આટલું વાત્સલ્ય હતું, એણે રામ મંદિરના આંદોલનમાં ઘૂસીને આમ ચંડીનું રૂપ કેવી રીતે લીધું? રજતજી, તમને ખબર છે કે જો તમે વધારે ઘસો તો ચંદનમાંથી પણ આગ પેદા થઈ જાય છે. મારા દેશની પરંપરાને એટલી ગાળો મળી છે, એટલું અપમાન. આપણને આપણા જ દેશમાં શરણાર્થી બનીને જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા. અને મારા ગુરુદેવે મારા હૃદયમાં રાષ્ટ્રભક્તિનું, ધર્મ પ્રતિ નિષ્ઠાનું બીજ વાવ્યું હતું. અને રજતજી, એમણે અમને સાયકાળના સંઘની શાખા બતાવી અને કહ્યું, ઋતંભરા, તમે લોકો ભગવાધારી છો, પણ આ વિના વેશ ધારણ કરે સંતની જેમ જ રાષ્ટ્ર માટે તન સમર્પિત, મન સમર્પિત અને આ જીવન સમર્પિત. તો રજતજી, હું એ કહી શકું છું કે મને પ્રેરણા નહીં, મને વેદના મળી. આ દેશની વેદના મારા હૃદયનો હિમાલય બની ગઈ. અને પછી મને લાગ્યું આ હિમાલયમાંથી સમાધાનની ગંગા નીકળવી જોઈએ. અને પછી મારા માટે તો એવું કંઈ હતું જ નહીં રજતજી. સુખ દુઃખની ખોટી ચા નહીં. આ જીવન મરણ સ્વપ્ન જેવું છે. હવે વળી મૃત્યુનો ભય કેવો? અમે સ્વયં મૃત્યુને માત આપી. આ ભાવ સાથે મને લાગ્યું કે અમે દેશની અંદર હિન્દુઓના સ્વાભિમાનને જગાડીશું અને બધાને નિશ્ચય કરીને એમ કે અમારી મૂળ પરંપરા સાથે જોડાયેલા રહેશું. તો મને આ વેદના મળી અને પછી આ કાર્યમાં હું લાગી ગઈ. અને તમને ખબર છે, પોતાનાઓ માટે માં સૌહાર્દવાળી, પ્રેમવાળી હોય છે, પણ દુષ્ટો માટે ચંડી બની જાય છે. મને યાદ છે એ વખતે હું રિપોર્ટર હતો, તમારા ભાષણો સાંભળતો હતો. એક દિવસમાં 22 જગ્યાઓ પર તમે સ્પીચ આપતા. હાજી રજતજી, કારણ કે મને ત્યારે સૌથી વધારે એમ કે જાગરણ કરવું હતું. અને જ્યારે હું અયોધ્યા ગઈ રજતજી, મેં વેશ બદલી લીધો હતો. અત્યારે તો હું લાવી નથી, પણ તમે જનતાને દેખાડી શકત કે હું વેશ બદલીને અયોધ્યા કેવી રીતે ગઈ હતી. તો મેં વિચાર્યું કે આમ તો મને અયોધ્યા જવા નહીં મળે. ત્યારે બધા ટ્રેનમાં બેઠા હતા સાથે રજતજી. ત્યારે હું, મારા ગુરુદેવ બધા હતા. મેં ત્યારે પ્રિન્ટેડ સૂટ પહેર્યો હતો. ત્યારે બધા કહેતા કે મંદિર કાંઈ નથી બનવાનું, આ રાજકારણ છે. પણ ખબર છે કે હું પકડાઈ ના જાઉં, એટલે પોલીસ મારા પર શંકા ન કરે, એટલે હું મંદિરનો વિરોધ કરી રહી હતી. મેં કહ્યું કે આ બધું પોલિટિક્સ છે, ક્યારેય મંદિર નહીં બને. એટલામાં રજતજી પાછળથી એક માણસ ઊભો થયો. મારી સામે ટ્રેનની વાત કરી રહી છું. તો એણે કહ્યું કે તમે હિન્દુઓની છોકરી છો. તો મેં કહ્યું કે તને કોઈ શક છે? તો કે નહીં, તારા મગજમાં ભૂસું ભર્યું છે, તું જન્મભૂમિનો વિરોધ કરી રહી છે. અને બોલ્યો કે જો તારે તારું મગજ ઠેકાણે લાવવું હોય ને તો સાધ્વી ઋતંભરાનું ભાષણ સાંભળી લેજે, તારી બુદ્ધિની બારીઓ ખુલી જશે. ત્યારે તમે વિચારી શકો છો કે મારા હૃદયમાં શું થયું હશે. પણ એના પછી શું થયું કે સ્ટેશનમાંથી તો હું સલામત નીકળી ગઈ. પોલીસે મને ઓળખી જ નહીં. આગળ જઈને મને લાગ્યું કે હું મારા મૂળ કપડાં પહેરી લઉં. હું મારા થેલામાં 3-4 જોડી કપડાં રાખતી હોઉં છું રજતજી. જેમ કે પ્રિન્ટેડ સાડી છે, કાળા રંગનો તાંત્રિકનો ગાઉન છે, સલવાર સૂટ છે, પેન્ટ શર્ટ છે, આ બધું રાખતી હતી. મોટા ગોગલ પહેરીને ઘણીવાર નીકળી જતી હતી. તો બન્યું એવું કે અહીંયા પણ મારા સાથી બેઠા છે, જેમના ઘરે પોલીસે મને ઘેરી લીધી હતી રજતજી. અને ત્યારે મારા લાંબા વાળ હતા. મેં ત્યારે બધા વાળ કાપીને એક મોડર્ન છોકરી બનીને હું એ જગ્યાએથી નીકળી ગઈ. પોલીસનો સાંજ સુધી એમના ઘરે પહેરો હતો અને એ વાતના બધા સાક્ષી છે. પછી શું થયું કે રજતજી, જ્યારે મેં મારા કપડાં પહેર્યા
જ્યારે હું ત્યાંથી બહાર નીકળી તો પોલીસે મને ઘેરી લીધી. કહ્યું કે ઋતંભરા, તમારી ધરપકડ કરીએ છીએ. રજતજી એ અધિકારી હતો ને, આટલું ગોળ મટોળ એનું પેટ. મને લાગ્યું કે મારી ધરપકડ તો થઈ ગઈ છે, પણ મારે જાગરણ કરવાનું છે. કાનપુરની વાત છે. હું એક ચબૂતરાના થાંભલાને પકડીને એની ઉપર ચડીને જય શ્રી રામ, જય શ્રી રામ. મને જોતા જ રજતજી આખી માર્કેટ બંધ થઈ ગઈ. લોકોએ શટર ડાઉન કરી નાખ્યા અને બધી જગ્યાએ જય શ્રી રામના ઘોષ થવા લાગ્યા. હું ત્યાંથી ભાગી ગઈ અને એ અધિકારી મને પકડવા મારી પાછળ પાછળ. હું કોઈ ગલીમાં જતી રહું તો કોઈ રસ્તા પર ચડી જાઉં. 1.5 કલાક રજતજી મેં એને એટલો થકાવ્યો. પછી એમણે મને કહ્યું કે તમારી ધરપકડ થઈ. મેં કહ્યું કે મહિલા પોલીસે બોલાવો, અને મહિલા પોલીસને આવવામાં ટાઈમ લાગશે. પછી મહિલા પોલીસ આવી રજતજી, અને પછી એમણે મને કહ્યું કે ગાડીમાં બેસો. એક જોગા જેવી ગાડી હતી એ. મેં એને કહ્યું, રજતજી, હું આ જોગા જેવી ગાડીમાં નહીં બેસું. મારા માટે એમ્બેસેડર ગાડી લઈ આવો. હું કોશિશ કરી રહી હતી. આમ 2-2 કલાક હું પોલીસને થકાવતી રહી રજતજી. જાગરણ કર્યું. બસ એક જ ભાવ હતો કે રામજી કરાવી રહ્યા છે, રામજીનું કામ છે. રામજીના કામમાં શા માટે વિરામ છે? જીવતા રહ્યા તો જગજીવન લલામ છે, મરી ગયા તો પણ રહેવા માટે સ્વર્ગધામ છે. અમને કામ તો ફક્ત રામજીના કામથી. રામજીનું મંદિર બનશે ધૂમધામથી. તમે આટલું બધું સહન કર્યું છે એટલે તમારા ચહેરા પર આટલી પ્રસન્નતા છે ભગવાન રામનું મંદિર બનવાની. મને યાદ છે એકવાર તો તમે સ્ટેજ પરથી કૂદીને ભાગી ગયા, પોલીસ તમને શોધતી રહી. હાજી, એ નાગપુરની વાત છે રજતજી. મારું ભાષણ થયું અને એ વખતે મને ટાઇફોઇડ થયો હતો રજતજી. 104 તાવ હતો. છતાંય ભાષણ આપ્યું, પરસેવો થયો, તાવ તો ઉતરી જ ગયો હશે. પણ કાર્યકર્તાઓએ કહ્યું કે સાધ્વી, તમે ધરપકડ માટે તૈયાર છો? હું મંચ ઉપરથી નીચે કૂદી ગઈ. મારી સાથે મારી ગુરુ બહેન હતી રજતજી. એ સાક્ષી ચેતના, એ મારી લક્ષ્મણ અને હું એમની રામ. અને બન્યું એવું કે અમે એક આરામ મશીનમાં છુપાઈ ગયા, જ્યાં લાકડાનું એક કારખાનું હોય છે એ જગ્યા. અને ત્યાં ભૂસાની ગુણીઓની વચમાં અમે શિયાળાની રાતે રજતજી આખી રાત હું અને સાક્ષી દીદી ત્યાં બેઠા રહ્યા. અને પછી હું ત્યાંથી સવારે 3:30 વાગે નીકળી. અમે લોકો નાગપુર સ્ટેશન નહીં ગયા, પણ પાસેના કોઈ નાના સ્ટેશન પાસે જઈ રજતજી ટ્રેન પકડી અમે લોકોએ. પછી ત્યાંથી અમે એક એક્સપ્રેસ ટ્રેન પકડીને એક મહિલાના ડબ્બામાં મેં કપડાં બદલ્યા હતા. તો રજતજી, આટલી મોટી યાત્રામાં વોશરૂમ તો જઈએ જ ને આપણે. જેવી હું કૂપમાંથી બહાર નીકળી કે તરત કોઈએ બૂમ મારી, સાધ્વીજી. તો હું એકદમ ડરી ગઈ કે મને તો કોઈએ ઓળખી લીધી. તો હું ફરી એ મહિલા કૂપમાં પાછી ગઈ. તો એ માણસ છે ને વારે ઘડીએ આમ દરવાજો ખખડાવવા લાગ્યો. મેં સાક્ષીને કહ્યું કે આપણને કોઈએ ઓળખી લીધા છે. અને સાક્ષીએ શું કર્યું? એ દરવાજો ખોલ્યો અને કહ્યું, એ દારૂડિયા, છોકરીઓની છેડતી કરી રહ્યો છે, તને શરમ નથી આવતી? અને આમ કરીને એમણે કહી દીધું. રજતજી, તમને ખબર છે મને ક્યાં મળ્યા? એ વ્યક્તિ જેમણે મને ઓળખી કાઢી હતી, એ 6 ડિસેમ્બરે મને એ મંચ ઉપર મળ્યા. તમે જાણો છો કોણ હતા? એ આદરણીય વિજયરાજ સિંધિયાજીના કોઈ એમના સેક્રેટરી કે એવું કંઈક હતા એ. તો એમણે કહ્યું કે સાધ્વીજી, એ દિવસે મેં તમને વેશ પલટો કરતા જોયા, એટલે મને લાગ્યું કે હું તમારી મદદ કરી દઉં, સહાયતા કરી દઉં. પણ પછી મેં કહ્યું, તમે આટલું જોરથી બોલ્યા સાધ્વીજી. કહ્યું, હા, મારી ભૂલ થઈ ગઈ. પણ કહ્યું કે દીદીમાં સાધ્વીજી, તમારી બાજુમાં જે બેઠા હતા ને ગુરુ બહેન, એ તો બહુ જ ખતરનાક નીકળ્યા. મને જ દારૂડિયો સિદ્ધ કરી દીધો. મેં કહ્યું કે ભાઈ, એ નાટક કરવું જરૂરી હતું ભાઈ, કારણ કે એ સમય જ એવો હતો. અને તમે જુઓ રજતજી કે હું મારા જીવન સાથે એવી ઘટનાઓથી જોડાયેલી છું. મારી વેદના પણ છે, મારી પીડાઓ પણ છે, પણ અમે હંમેશા અંગારાઓને પણ ફૂલ સમજ્યા રજતજી. મારા ગુરુદેવે આ જ શીખવાડ્યું છે કે સંસારમાં જ્યારે દ્વેષની હોળી બળશે ત્યારે આપણે પ્રહલાદ બનવું જ પડશે. રજતજી, તમે જુઓ કે હું કોઈ વિદેશની ધરતી પર છું અને મારા માટે એટલી ફરિયાદો છે કે જાણે કોઈ ચોરની તપાસ કરવામાં આવતી હોય. મેં 9, 10, 12 કલાક એરપોર્ટ ઉપર બેસીને આ અપમાન સહન કર્યું છે. પણ મારા ગુરુદેવે કહ્યું હતું કે સંસારમાં જ્યારે દ્વેષની હોળી બળશે ત્યારે આપણે પ્રહલાદ બનવું જ પડશે. ખબર છે કે જૂઠું ક્યાં સુધી જીવી શકશે? સત્યના આધાર પર જ્યાં સુધી રહેશે. સત્ય પર આઘાત કરવા હવે નીકળ્યો છે. વિચારો તો હવે ત્યાં એનું ભલું છે. અન્યાય સીમા હજી પૂરી થઈ છે. હવે એમણે અભિમાન છોડવું જ પડશે.
રાત દિવસ લડતા, હંમેશા લડતા જ રહેશો. સજ્જનની પાછળ દુષ્ટો પડતા રહેશે. કોઈ રાતને સરસ તો કોઈ દિવસને કહેશે. જોઈ તો લે કોણ કોને શું કહેવાનું છે. તું જાણ પરમાનંદ આપણું રૂપ છે, તો શૂળ એ પણ ફૂલ બનવું જ પડશે. સંસારમાં જ્યારે દ્વેષની હોડી બળશે. એટલા માટે રજતજી, એ બધા ઝેરના ઘૂંટડા અમે પી ગયા, કારણ કે અમારા ગુરુદેવનું જ્ઞાન, એમના આશીર્વાદ અમારી સાથે હતા. તમને ખબર હશે, બેલગામમાં મારી ગાડી ઘેરી લીધી. પોલીસે જાણી જોઈને મારી ગાડી એવા સમાજના ક્ષેત્રમાં નાખી દીધી અને સ્વયં પોલીસ પોતે ગાયબ થઈ ગઈ. એ ગાડી ઉપર અટેક થયો રજતજી. મારા હાડકાં તૂટી ગયા, આ હાડકું અને મારું કોલરબોન તૂટી ગયું. મારા ગુરુભાઈ મારી સાથે હતા. એમણે મારું માથું પકડીને ગાડીની નીચેની સીટની અંદર નાખી દીધી, ત્યારે મારો જીવ બચી ગયો. આજે કાચના ટુકડા ગાડીના તૂટ્યા હતા, એ બધા મારી આંખમાં ઘૂસી ગયા. એ રાત એટલી ખરાબ હતી રજતજી. ત્યારે ડ્રાઈવરે થોડી સમજદારી વાપરી આગળ પથ્થર રાખીને ગાડીને રોકવાની વ્યવસ્થા હતી. એ રાત એટલી ભયંકર હતી રજતજી. જંગલ જ્યાં અમે જતા હતા ત્યાં કથિત જે શાંતિ દૂત એમને કહેવામાં આવે છે, એમની ટોળીઓ દરેક જગ્યાએ. મને ફર્સ્ટ એડ નહોતું મળી રહ્યું, લોહી વહી રહ્યું હતું. હું આ બધી વ્યવસ્થામાંથી, તમે જાણો છો કે રામજી જેના સહાયક હોય, રઘુનાથ જેના હૃદયમાં હોય, એનો કોણ વાળ વાંકો કરી શકે છે. પણ રજતજી, મને એ ઈજાઓની એટલી વેદના નથી. હું વૃંદાવનમાં આવી, એક સભ્ય વ્યક્તિએ ત્યારે મને કહ્યું, ઋતંભરા, બોલવાનું બંધ કર. અને જેણે તારા પર એટેક કર્યો, જેણે તને મારવાની કોશિશ કરી, એ તો ભગવાનના દૂત હતા. તું બોલવાનું બંધ કરી દે. દુઃખ એ વાતનું થાય છે રજતજી, તમે તમારી પરંપરા માટે, માન્યતા માટે, પોતાના ધર્મ, પોતાના દેશને માટે જો સાચું કહેતા હો તો કહેવાની તો વાત જ છોડી દો. એને સહેવાની સ્થિતિ સુધા નથી હોતી. એટલે શરીરની પીડા નથી હોતી રજતજી. જ્યારે આવા સંકુચિત વિચારવાળા લોકો વાત કરે તો મેં કહ્યું કે શરીર તો શરીર છે, ખતમ થઈ જશે. મારા ગુરુદેવ કહે છે, ઋતંભરા, કાયાની માયા સમાપ્ત થઈ જશે, પણ રામનું સત્ય શાશ્વત છે. એના જ પક્ષમાં હંમેશા ઊભા રહેવું જોઈએ. તો આ દેશમાં વૈચારિક લડાઈ રહી છે રજતજી. રામ જન્મભૂમિનું આંદોલન ખાલી મંદિર નિર્માણની વાત નથી રહી રજતજી, કારણ કે એમણે વૈચારિક આક્રમણ કરીને મારા સંતાનોના સંસ્કાર બગાડ્યા. જો મારા સંતાનોને એ ખબર હોય કે મારા પૂર્વજો ત્રણ પેઢીઓથી લૂઝર હતા. લૂઝર આજકાલના છોકરાઓની ગંદી ગાળ છે કે એ લોકો અય્યાશ હતા, એ લોકો વિલાસી હતા. યદ્યપિ અમારું આટલું જાજરમાન, કારણ કે સિંહ થઈને અમે સિંહગઢના માનની રક્ષા કરી રજતજી. તમે શું વાત કરો છો? જિંદગીભર સંઘર્ષો સામે જૂજ્યા છીએ. એટલે અમે નિશ્ચિત કર્યું કે અમે તો ગીત ગાશું વીર પ્રતાપોના, શિવરાજોના. 22 નહીં, જો લાંબો દિવસ હોત ને રજતજી, તો હું 44 સભાઓ પણ કરી શકતી હતી. કારણ કે હૃદયમાં આ જ ભાવ હતો કે ભારતને ભર્યું ભારત બનાવીને રાખવાનું છે. અને રજતજી, તમને ખબર છે, એ રામ વગર આદર્શોનું ચર્મત્કરશ ક્યાં છે? અને રામ ન હોય તો ભારતમાં ભારત વર્ષ પણ ક્યાં છે? આટલો સંઘર્ષ હતો, આટલી સમસ્યાઓ હતી, તો ક્યારેય તમને ભય ન લાગ્યો, ડર ન લાગ્યો કે ક્યાં ફસાઈ ગયા, આ બધું છોડી દઈએ? નહીં રજતજી, એવું છે કે જાણે નદી સામે પથ્થર આવી જાય ને તો નદી ઊભી નથી રહેતી, હજી વેગ પકડીને આગળ વધી જાય છે. તો જેમ બાધાઓ આવતી હતી ને, હું તો ચિનગારી હતી. એ બાધાઓ અને પ્રતિકૂળતાઓએ મને જ્વાળા બનાવી દીધી, કારણ કે દરેક વસ્તુ મારા માટે પડકાર હતો રજતજી. એટલી બધી વાર્તાઓ છે કે હું એ કહી નથી શકતી તમને. કેવી રીતે મારા ઉપર ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધ લાગ્યો અને જનતા પ્રતીક્ષા કરતી રહી, ઋતંભરા આવશે. અને મારો નિશ્ચય પણ હતો કે હું જઈશ, કોઈ પણ કિંમતે હું સભાને નહીં છોડું હવે. તો તમે મને કહ્યું કે ડર. હું હંમેશા એક વાત કહું છું કે એ તો કહો કે કોણ અહીંયા છે જેને પ્રાણ સાથે પ્રેમ નથી,
પરંતુ જગતમાં શરૂઆતથી જ આવતા મિત્ર જેવો સહારો કોઈ નથી. મૃત્યુ શું છે વસ્ત્ર બદલવા, થોડી ક્ષણનો વિશ્રામ સાથીઓ. જીવન એક અખંડ પર્વ છે, સાધારણ તહેવાર નથી એ. જીવવું સૌથી મોટી કળા છે, પરંતુ આ એક અટલ સત્ય છે કે મરવાથી ડરવાવાળાને જીવવાનો અધિકાર નથી. જો તમે કેટલી બધી વાતો કહી દીધી, ઘણી બધી વાતો લોકોની સામે પહેલી વાર આવી રહી છે, તો એક વાત તમે પહેલી વાર કહી દો કે આજકાલ તમારો વિડીયો એક બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે કહી રહ્યા છો કે માળખું તો તૂટશે જ. તમને ખબર હતી આ પૂરો પ્લાન પહેલેથી જ હતો? રજજી, પ્લાન તો નહોતો, નિયતિ દ્વારા નિશ્ચિત થયેલી યોજના હતી. એ પરાભવી યુગનો પ્રતીક હતો. રજતજી, એ બિલકુલ એવું હતું જાણે કોઈના પિતાની હત્યા કરી દો અને પછી એની લાશને 4 રસ્તા પર લટકાડીને રોજ એને ચપ્પલ મારો. એ અમારા સ્વાભિમાનોને પડકાર આપતો હતો. એક ખંડેર માળખા માટે ઉત્તર પ્રદેશની સરકારે મારા નિશસ્ત્ર કાર સેવકોના લોહીથી હાથ ધોયા હતા. સરાયુના જળને લોહીથી લાલ કરી નાખ્યું. બે ભાઈ અને કોણ જાણે કેટલા કાર સેવક એમને જીવતા આગમાં હોમવામાં આવ્યા. સંતોએ પોતાની છાતીઓ ઉપર ગોળી ખાધી હતી. એક ખંડેર જર્જરિત એવી ઇમારત માટે જેની સાથે ભારતનું ના કોઈ માન ના કોઈ સ્વાભિમાન જોડાયેલું હતું, પણ અમુક લોકોને પ્રસન્ન કરવા માટે. તો એ તો નિશ્ચિત હતું રામજી કરાવી રહ્યા છે, રામજીનું કામ છે. રામજી પર તો અમને ભરોસો હતો. પોતાના સ્થાનકોને એ આ કલંકથી જરૂર મુક્ત કરાવશે. અને પછી તમે તો જાણો છો રજતજી, જે ખિલ્લો અવધની છાતીમાં સદીઓથી પડીને શિશકતો હતો, લજ્જિત હતી, પેઢી દર પેઢી જીવનનો શાપ સમજતી હતી, જે આટલી આંખોનો કાંટો હોય, શું એ ટકી શકે છે? તમે જ કહો. જૂઠાણાની દિવાલ ક્યારેય ટકી નથી શકતી. સત્યની જીત થશે ફરીથી. અને હવે ભવ્ય મંદિર બની રહ્યું છે. 22 જાન્યુઆરીએ મારા રામ આવી રહ્યા છે. તાળી વગાડો.